ગાડી ચકાચક કરી નાખું. રોમાપીની દયાથી જબરજસ્ત આપણે ગાડી લાવી દીધી છે. અને આ વખત તો બધા બીજ ભરવા દો છે, પણ મારે જવું પડશે. હું એ જાઉં ને બીજા ભાઈબંધોને લઈ જાઉં, કેમ કે આપણે એટલે તો વાંધો નહીં. અને આ વખત તો બૂમ પડાઈ જાય ગોમમાં ગાડી ચકાચક લાવ્યા છે. અને આ તો એક તો લાવ્યો, પાછું બીજી એક આડી માપની પોરી લાવી દઉં છોકરા માટે. અને છોકરો જલસા કરે અને છોકરા બાપે જલસા કરે. અને આખા ગામમાં બૂમ પડાવવાની છે એ નક્કી છે. ચકાચક કરી નાખો એટલે એ ભરતો ફાવો ને એટલે હોટલાઈન શેલ મારી જાય. ગાડી બહુ માટી માટી થઈ ને. સૂર્યો ગાડી બાડી તો જોઈતી લાવે. પૈસા તો હતા નહીં, પણ ખબર પડતી નહીં મને શું કર્યું. લોન કરી શું કર્યું. ગાડી લાવે 15 લાખની ગાડી. એ કીધું જોઈ લાઈન વાળી ઊભી કરી મને ખબર નહીં પડતી. મારા હારું હું આવું એમાં તો ઊંચો આવતો નહીં. મારે કોઈ કરવું તો પડશે. વાનું લોન કરવું કે જમીન મેલું, પણ ગાડીનો વેચ તો કરવો પડશે. વાનો બતાવવું તો પડશે કે ના ગાડી લાવ્યો મારો આ સૂર્યું રોજ મને બતાવે કીધું રોજ મારા હું ઊભો રાખીને ચેક કરતો મારો. મારે કેવડા માગે કે હું આમાં કરતાં આગળ જતો રહું. મારે જમીન બમીન વેચવી બધું લોન કરવું, પણ ગાડી તો લાવવી જ પડશે. એના સિવાય મેળ આપશે નહીં. આ તો ખેતરમાં કે વાય નહીં વાયું કપા વાય એવું એ કેવા થાય કપા બાપા? કપા વ્યવસ્થિત છે. હા હું વાતો કરતા કરતા જો હા હા સુભા એ ચાબા મેલું હેડો. હા હેડો હેડો થોડું તાપાજો. ખેતરમાં તો પછી ચાબા મેલ દીધો કે બાકી? એટલે તૈયાર હશે. હેડો કહો તો વાર થવાની. એવું હોય ચાલો. સૂર્યભાઈ ગાડી કોણ મહેમાન આવ્યું? મહેમાન નહીં આવી યાર. તાન આ ગાડી તો આપણી છે, તમને ખબર નહીં? શું વાત કરો? આ ગાડી તો હું 15 લાખની લાવ્યો હમણાં. યા તા 15 લાખની ગાડી? 15 લાખની ગાડી તા. અને એમાં પાછું રોકડેથી હા કમાઈ હપ્તા ગયા નહીં. જોઈ. ગાડી લાવી દીધી. ઘરે 28 લાખનું ઘર બનાવ્યું. શું વાત કરો? હમણાં સુધી તમે પસ્તી પાણી માંગતા હતા. આ તો ભગવાનના ચારે હાથ મારા ઉપર આવી ગયા. ખોળ બોળ તો નહીં ગોતી? એ તો જે સાહેબ બરોબર બધું ના કહેવાનું. પેલા તો રીસે પડશે બા. હા? પેલા તો રીસે એ પડશે તો જિંદગીનો ઋષિ બળતર છે, તો હું લઈ જવાનો કે એવું? એ રો એના સાપરામાં જ રહેવાનો, એનાથી બીજું કશું હા થાય લેડો માર નહીં. મોડ થાય જોડો. હેડો સાપોણી કરો. હેડો તમને સાપોણી કરાવું. જો ખાલી આપણે એમ ઘર જેવું બનાવ્યું એ હા, તો જેવું જેવું ઘર નહીં. તમે બેહો હોય અને હું કોળી બધું એ તો બધું ચાલે. તમે બેહો હું ચાલ્યા તો હાલે તાવડો હા, પંખો કરું બસ. રાજવીર તો નહીં બતાવતા? હાય હાય એ બેહો તમે હું ચાલે ને આવું હો. હા, તો ના તો. ચાલ લઈને આવું બસ. બોલબા આ તો ગાડી પાડી લાવી દીધી હોય તો લ્યો ચાય કોઈ જેવી જેવી નહીં બનાવી, આખા દૂધની બનાવી. અલ્યા આ તો ડોક્ટર ડોક્ટર તો નહીં રાખ્યા? અલ્યા બધું ઠાઠ માઠ વાળ પડ્યા પડે. હા જગે ઓટોમેટિક છે ભાઈ. ડમફુલ ફૂલ પડે. આવશે કે નહીં આવે? ચાલ અલ્યા આવશે વીઆઈપી કપ બકા. હા અલ્યા બસ તો કયો બસ બસ મારા બેટા બોલતા નહીં કે બસ. એ આ ચાલો ટાઈમ હતો. બસ મારું હું એ પી લઉં થોડું. આપી કેવું લાગ્યું ઘર કયો? જબર જબર તમે લ્યો. હા. આવું જોવાવાળા જોતા રહી ગયા, બળવાવાળા બળતા રહી ગયા. હા અને ભાઈએ તો બધું વસાઈએ નાખ્યું. એક છે અમારું બાળું, એક બાજુ છે ખતરનાક બાળું. કે દાડા વગર કાળું ભેંસ મોઢું કરી ના કરતો. અને બાજુ ફાર્મ હાઉસ બનાવ્યું. એ પામ આવજો. આવું અબો વાયો, કેસર અબો, પેલી જોમફળી વાઈ, પેલી ચીકુડી વાઈ, પેલું લેબુ વાયું, પેલો મેઠો લેબડો છે. આ વબાન કે હરિયાળી જ લેવું. અલ્યા કેરીઓ આવી તો છોકરો મારો ખાય. હા છોકરાને એવું નાગું ના દો કે મારા ડોહાએ કશું કર્યું નતું મારું. આછો આછો. બધું છોકરા મારે ભેગું કર્યું મેં. હા હા અને આ સિસ્ટમથી પૈસા કમાય કોઈને કહેવાનું નહીં નહીં. એટલે મારી પરિસ્થિતિ તમે જેવી હતી તાત્કાલિક બધું કરી દો. મને મારા વર્ષે શું આજે રોજ જો નવા નવા આજુબાજુ ભેગા કરે હા, નવા નવા માણસો લાવીને બિહાર હા, ચા પાણી કરાવવા રોજ નવા નવા માણસો હોય. ભાવ ગાડી લાવે એટલો ચાલ્યો જતો નહીં. મને કોઈક વિચારવું પડશે. મારા જમીન અડોડી મેળવી પડશે ગમે તે કરી, પણ મને આડો તો કરવું જ પડશે. કોઈક મારે જો શું કરવા બેઠો કોઈ ખબર પડતી નહીં. જો કેવું લાગ્યું તમારે આપણું ઘર ને એ બધું?
છે જો આ ગાડી રોમાપીની દયા થઈ જાય ને દર બીજે આ બંકો જાય પેલા કણ ઘણું જા દર્શન કરવા કોઈનું નહીં લેવાનું એવું કામ લેશો? મફત હા આ ઘરમાં કેટલો ખર્ચો કર્યો ખબર ચલો 28 લાખ રૂપિયા ઘરમાં ખર્ચો કર્યો આનું વસ્તીનું તો શેર લોહી પડી જાય પણ હું મળવાવાળા શું કરી લેવાના બરવા વાળા તો બળતા રહી અને અમારે એક પાડોશી છે ને હા. એ મારો બેટો રોજ મારો અહીંયા મારો કાતર્યો ભાઈ પણ ખબર નહીં કે લ્યા એનાથી સીધો પાપડે ભગાય નહીં હા અને આ તો આ એક નહીં હા. આ 100 મહિના સીધે પાછી બીજી લાવું ને છોકરાઓ લે હા ગાડી આ છોકરો ચો હતા છોકરો તો ભણવા નહીં જતો ચોકર એના ભણવાનું પતી જાય હા અને સારો ધંધો સેટ કરી દે તો પછી એના માટે નવી ગાડી લઈ આવું હા એટલે હું એ છોકરું એનું જીવન જીવાડે હું મારું એટલે સુખ શાંતિ એટલે જીવન કઈ ગાડી લેવાની છોકરા માટે તો પેલી આવે ને થાર હા શું કમ છું હું ઓના કરતો મૂકી હતો અલ્યા મૂકી નહીં આ એ થાર ને ગમે એમ કેમ કે મારે હારી લેવી છે કાળો ઘોડો લેવો કાળો ઘોડો લઈ આવ હા માની શકો પણ ના મેલું એટલે પેલો ઘોડો કે પછી ગાડી ના સ્કોર્પિયો કાળો ઘોડો ઇન્ક્યુ કી ના. મોંઘુવાળી પેલો ઘોડો પછી આ છોકરો ન્યાકળ છે ને વટ પડશે કે હા સુરપારો બંકો હેડ્યો છું હા કે મારા હવે ખોળભાઈ હવે એન્ટરવ્યુ પડશે છોકરો થોડા ટાઈમ પછી આ દિવાળીઓ હવે નજીક આવી હા. એટલે એનો ઘેર આવવાનો પછી એનો કાળો ઘોડો માગે તો કાળો ઘોડો અને થાર માગે તો થાર એના માટે તો જે જોવે બંકો લઈ આલશે જ એના માટે હા, માની શકો કોઈ કમ નહીં આપણે અને આટલું તો ગામના સરપંચે નહીં વસાયું એટલું મુએ વસાયું એટલે 2 નંબર જ નહીં ભાઈ 2 નંબર ને ભગત માણસ શું આ તો રોમાપીની હવનોય ફરતો પાગણ આવે બહુ કષ્ટી વેઠી અમે પણ અમારો સમય આવ્યો હવે બરોબર આજુબાજુ ખબર પડશે કે આ ના તો લેડો અમે હવે હા, જઈએ. બરોબર. આવજો. અને બીજ- અને આવતા જતા રહેજો મારે નહીં, આપણા બીજે જવાન થાય તો બીજે દવા થાય ને હા. તો બધો ખર્ચો મારો તમારા બિંદાસી તમે લુગડે ડ્રેસ થઈને આવી જવાનું પોણીનો ખર્ચો બધો મારો ખાવા પીવાનું બધું બરાબર ને તમે તાર આવી જવાનું હારું લેડો તમે રાજી છો ને? હા, રાજી છો. હોવા નકર અમુક તો બાવસુ પાછા રહી રાજી રહે ભગવાનના ઘરથી રાખીએ હા બસ આવા ને આવા રાજી રહેજો એ હો નકર બાળું તો ઘણાય છે એ આવજો પરુણો આવજો આવો આવજો. હા કેટલું આડું કરતા જાજો એ હાવ એ આવજો રામજીભાઈ હા બોલો હું ગોરભાઈ. સાયકલ ને બાયકલ આ બધું ડફણું લઈને હેડ્યા તમે હા તમ સાયકલ યાર સાયકલ જ આ અમારે ચેડી હવા તો લાગતી નહીં તમારે હવે નહીં પંચર કાઢ્યો પણ દુકાન ભર હતી યાર કે તાર તો પંચર કરાવશો ભાઈ તમે એટલે શું કહેવા માંગો તમે આ પેલા જોકિયા અટીકામ બટીકા ઓહો અને કી સ્કોર્પિયો ને ઠાર લાવી લ્યો છોકરાઓ લે એ લાવશે ને અમે લાવશું તમે જોતા એટલે રહો ચાણા ભાઈ તમે તો આ બાજુ ઇન્ડિયન બે અને આ- કોઈ ગાડી આવી જાય આ હવેલી તમારી હરી હવેલી યાર, હાલ તો અમારે હવેલી એ બરોબર જ છે એવું એ હવેલી તૈયાર થાય તો જોજો તમે ભાઈ હા વટ ઉપર આવી જશો એમ ખરા એમ ને ખરું જ ને કામ. બરોબર તો સુરો દેખાડો મન કરે હું ખાસું જોઉં છું આજીવનો લાવવાનું બધું હું ખાસું પૂરે કરું હા. પણ વિચારું આગળ પછી એને ખબર પડશે કે ના રોમો તો એ નહીં તમારી જમીન કેટલી છે જમીન તો સર જમીનનું જ કોઈક વેત કરું પછી એને ખબર નહીં ના પડે હોય તો યાર 2 વીઘા વેચી મારો કી એ જ કરવું પડે તાર. એને વોટર પર આવીને એને બતાવવું તો પડશે હા. કે કાપાસી કરી નાખો અને એક આદુ ઘર હોય તો ઘર વેચી મારો સર તો નહીં પણ જમીન છે ને એ વેચી અને આ હવેલી તૈયાર કરું ગાડી લાવું એટલે ખબર નહીં પડે હા કરવામાં કોઈક કરી મારા સાચું સાચું બરોબર છે તાર એટલે આગળ વિચારું હું. હા હા લેવડો તા નો હા. અમે જીએ તા અને પંચર બંચર કરાવો ભાઈ આ ચેડીઓ અને તો પાડું બારી અબદું ફગી ગયું એક બાદ મેલ દેવાનો હવે તાન કોણ બા હા તો તો સાયકલ નું બાઇકલ નું ઠેકાણું બની હવે તો શું કરો તા શનિવારની હવેલી જોઈ હતી તમે હવેલી ખતરનાક છે વાળી હવેલી ચેવી હતી નહીં પત્રવાળી પત્રવાળી રંગાભાઈ તો ઉપડ્યા તો ઉપડ્યા યાર ગોમમાં તો સાચી વાત પણ હું શું કહેતો તમારે બોલો તો મારે જમીન વેચવી તો કોઈ દલાલ તમારા ભાડમાં હોય તો કહેજો તમારે વેચવી હોય યાર આ જુઓ કે ઓમાં ગાડી બાડી જે ચોય લાવ્યો મારે એને બતાવવું તો પડશે કે ગાડી લાવી ખબર પડે જમીન જાય જ જાય પણ કોઈ વેત કરવો પડશે એ સિવાય ગાડી નહીં આવે એટલે હું તમને કહેવા માંગુ કોઈ દલાલ આપણો હોય- મોણા હે એક જમીનનું કામકાજ કરે બધું હા જમીન લેવીનું કામકાજ કરે હા એટલે તમે વાત કરો 5 વીઘા હા બરોબર કેટલા પૈસા આવે જે રીતનું હોય એ બધી વાત કરો તો મારે વેચવાની છે તો આપણે ઘેર જેવું હતું આજથી જઈએ તમે કહેતા બધા વાત કરી લઈ ઘેર જઈને આપણે હાર વડો બરોબર ને હા હડો તને જવું હોય હા એટલે તમે વાત ફોન બોન કરો એ કેર શીખ નહીં
એટલે પછી આપણે જઈએ. એ તો ઘેર જ શીખવા જતા નહીં. એવું છે એમ? હાલો આપણે જતા આવીએ. હા. રમજીભાઈ તમારે તમે પેલી અંદર રહી જ નહીં હા, ઓટાવાળી એ અંદર રહી ને એ રહી. પણ એનો ભાવ તો કોઈ એટલો બધો નહીં આવે યાર. અરે તમે તાર જો તમારી દલાલી ઓળખી તો છે, વાત કરો જે વિચારે હું કે આમાં આગળ ભાવ તો આવશે જ. ઓળખી તો તમારા છે આમ તો હા, પણ જમી યાર બહુ અંદર છે તો યાર. હા, એ તમને જે કિંમત આવે તમે વાત તો શું છે ત્યાં ઘર તો આવી ગયું હળો તા. સારું હેડો. હાડો પહેલાથી કરો. ઘરમાં નતો તો યાર. હાલો. હાલો સંપર્ક કરો બા. હાલો અરે બીજું કોઈ બેઠા બીજું બા. આવો આવો. જાઓ રામજી જાઓ બેહો બેહો છે જલ્દી બેહો. હવે જાઓ. શું કહે વાત કર્યું? હા, બોલો. બીજું બા એક પાર્ટીને જમી વેચવાની હે. થોડી અંદર વટાનો તમે જે લાવે છો ઓ જીરો એ પાર્ટીને જમી વેચવાની. પાંચ રૂપિયા તમે. જમી બીજું બા 5 વીઘા જેવી હે. એટલે 15 લાખ તમારે કરી આલો તો કરીએ જ ગયો. હા હા. પૂરી વાનું જો બરોબર ને હા, બરોબર. રેડી. હા. આવજો આવજો. હા બીજું આવજો જાઓ. હા બીજું ભાઈ તમારે ઓળ થઈ ગયું. હા. ભાઈ બજારમાં ઓટો મારતા આવીએ. અલ્યા લાગા પેલા છો ભાઈને જતા લાગે પેલા બાપુ ભાઈને. આવો ભગત છો હેડ્યા? એ આવો આવો જઈએ બજારમાં. હેડો બેસજો હા બેસજો હેડો. છે બજારમાં. તમે ગમે તે ક્યાં લઈ જાઓ સરપ્રાઈઝ આલું હેડો. હા સરપ્રાઈઝ. બેસજો બેસજો હેડો. કેવું કે બીજું? બસ શાંતિ. જાજો ચલો ઉપડા ગયો. બજારમાં જઈએ ને કોઈ વાત વાપરી પેલા કોઈ ભાઈ પેલા ગાડી ને એવું લાવી કોઈક જમીન વેચી ના વાત નહીં આપણી. રમભાઈએ ના એટલે મને સમાચાર મળ્યા છે કે એર્યું મારું જોઈ ને પાછું શેતર ને બેતર વેચે. અને હું તો મારી મહેનત થી આગળ આવ્યો હું અને એને એવું કરશે ને તો ભિખારી થઈ જાય. જમીને જાય ને ગાડી જાય ને બધું જાય. ઓય રે કહેતા હતા કે જમીન વેચવી છે. અને એક બીજું કે કોઈના દેખા દેખી ના આવાય. દેખા દેખામાં તો જેટલાના પરિવાર ઉજળા થઈ ગયા જેટલા બધા ભિખારી થઈ ગયા. એટલે જે છે ને આપણે જેટલામાં છીએ ને એટલામાં ખુશ રહેવાનું. કોઈનું જોડીને કદી બળવાનું નહીં. તમારી ટક્કર લેવી અને પણ યુવાનું એનું હું. આ નકર લાવવું તો તમે લાવો એવા નહીં. પણ આપણી પરિસ્થિતિ પ્રમાણે હેડવું પડે. અને મારો જેવું છોકરો સારો ધંધો લાગી ગયો બરાબર. મારે જમીને ઘેર વધારે ધંધા સારા બોર બધું હોય. અને પછી એ મારા વાત લેવા જાય તો જો મેળ પડે ના પડે. યુવાન લાભ બી છે પણ એ તો એ ના લાજાય એ ભોગવશે. બીજું શું કરીએ તો એવું શું કે કોઈના દેખા દેખી કરાય ના કરાય લગાડે. અને એ તો સહી ઈર્ષાળું પાછું. એ ગમે તે હોય મારું જોઈને શેર લોડ વળી જાય ને. એવું ના કરાય. પણ ખબર નહીં કે જેટલા તમારા ઉપર ઈર્ષા કરતા હોય એટલે ભગવાન તમને ડબલ આવે. અને મારે તો તમે જોતા નહીં કુદરત ની ચીલી મેળ. કહો ખોડભાઈ ભાઈ કોઈ ગરમી બરમી જ નહીં લાગતી? ગરમી તો અહીં લાગા શિખર બરફ ને કરાવો ગાડીમાં. આ તો આખી બરફ છે. માની શકો ને આપણે એવો બરફ ખાલી તમે અડધો કલાક બેસો ને તો વરાગ તમે જો અમી જાઓ. ઓહો આ તો 15 લાખની ગાડી હોય જેવી તેવી હોય. તો પેલી સ્કોર્પિયો થાર જેવી છે. અલે તો બરફ નો ગોળો જ આવે. બરફ નો ગોળો જ આવે. બરફનો ગોળો આવેલી આ એ. અલે ગાડીઓ મારા પાસે વીઆઈપી ગાડીઓ હોય. બરફનો ગોળો તમે ગમે એટલી ગરમી લાગતી હોય ને આ તમે બેહો ને તો કે જોણે થયેલી માઇલમાં ઊંચા હોય. માનશો કે તો કાશ્મીર માં ના જવું પડે. એટલે કાશ્મીર વસ્તી નહીં થતી. હા? બરાબર આ કાશ્મીર માં ગાડી છે. કાશ્મીર મારી ગાડી નોમ જ કાશ્મીર. એવું તા બધા આમાં શું ખબર થોડી ફી લઉં હું 1000 રૂપિયા જેવું હું રાખો દાડો એટલે 1000 રૂપિયા તો કમ્પ્લીટ ઠંડા એમ થઈ જાય. ઓ લ્યો હા ખરું કેવું લાગે તમને? જબર લાગે. એવું હે ને? હા હા હાલો મજા આવી જાય ભાઈ. એ મજા મજા ઓ આવી ભાઈ, ગઈ. જો મજા આવી ગયો. જબર મજા જલસા પડી આવી ગયા. જલસા. જમવાને કંટાળો જો મફત ફરવા જવાનું તો આપણી ગાડીમાં આવી જવાનું. બહુ ફી ભગવાને ઘણું બધું આલ્યું. હા, જબર મજા આવી લ્યો. તમે તો આપણે કોઈના કોઈને ઈર્ષ્યા કરતા નહીં બરાબર. અને બરવા વાળા તો કેટલાય બળી ગયા અને ખોવા વાળા તો કેટલા અને ખોવાની તૈયારી છે હવે. અમુક એક છે ને હમણાં હાલત ખોવાઈ જાય. 12 મહિનામાં તો પતોય નહીં જરા એવું ફેસને થઈ જાય. હારે લેડો સારું આપજો. અમે જઈએ તા. હા હો? હા કોઈ ગાડી બાડી જરૂર પડે કહી દેવાનું કીધું. એ હારો ગમે ત્યારે પૈસાની જરૂર પડે દવાખાનું બવાખાનું આવે તો ગમે ત્યારે ભાઈને ફોન કરી દેવાનો. વેચવાની? પણ આપણી આ વેચવાની નહીં હજુ નવી લેવાની તમારે જરૂર પડે તો આ Thank you, અગી. તમારી હું સેવા કરું. એ હા, ઓકે હો. સારું નેકળો આપજો હો. હા. ચીકી લે આપણે. તો જમીન દલાલીનું શું કર્યું એ ફોન કરવો પડશે. પૈસાનું ગાડીનું મુહૂર્ત આવી ગયું તો કરવું પડશે. રંગાભાઈ ફોન કરવું.
હલો હું કર્યું રંગાભાઈ પેલા પૈસાનો આપણે જમીન વેચી પૈસા તમે કોઈ જવાબ તો આલ્યો ને હજી હા ચાણી આવો છે આજ આવે મારું તો હું વાળામાં જ છું તમે વાળામાં આવજો ડાયરેક્ટ હા બરો લઈ લીધી તમે જમી સારી છે સસ્તા મળી રોમભાઈ આપણે આવે ઓકે પૈસાનું ફેંકવું પડી ગયું પૈસા લઈને જ આવ્યા હતા એવું થયું આ શેઠના પૈસા અને આ તમારા 15 લાખ રૂપિયા હા જમી બીજું પાણી અને ટોકન કોક મને પેલું આવે શું કહેવાય ટોકન તો સમજી ગયો આપણે દલાલી આજે લાખ હા હા એ તો બહુ સારું સારું આવજો તાન હા હા હાલો તાન હા સારું 15 લાખ આવી જાય હવે ગાડી લેવા જવું જ પડશે સુરાને ખબર પડો કે ના ગાડી લેવા એટલે હવે એને બતાવવું પડશે કે ના રમજી સહ કરું એટલે કિરાનું શાક ના થાય ને રમજીભાઈની વાત ખબર પડે આજ ગાડી લેવા જવું જ હેડો ના ગાડી લેવા ખબર પડે હવે ગાડી લાવે એને બતાવું રોજ મારો બધો મારા હમું લૂંટું છું તો હવે એને મેળવા દે મારા હમું એ મેળવી એના હમું જ મેળવું ગાડીને લૂંટવું એને ખબર પડે હવે આજવાનો ભાઈ બતાવતો કે ચોહે લાવ્યો મારી તો ગાડી હવે બતાવું તું ગાડી કમ્પ્લીટ કરી નાખી હે અને હવે જવું ચોક પાટણ પાટણ ફરી આવું ભજો ભજો ખાતા આવું આ તમે ખૂંખા રાખો છો એ નહીં તમ ભાઈ તું ખૂંખારો ખાઈ રહ્યો અને આ કણું માજી લાવ્યો હતો પણ સાયકલ નું જાવું મેં લાયા ગાડી કહે તું એકલો ગાડી લાવી તારા સાપરામાં ઠેકાણો નહીં તું જાય કર આમ તો કે ઠેકાણું નહીં મેં બે હતી ને વેચી બારી મને ગાડી લાય નવરા થઈ ગયા કયો નવરા તું હતું પર આવીને મને રોજ બતાવતો આજીવનો બોલાવતો હતો મને ના રહેવાનું પણ મેં કોકનું આવું જોઈ અને આપણું કોકનું ધાબુ જોઈને આપણું સાપરું ના ભય ના ખવાય પસ્તાહો છોકરાને ખાય એવી 2 વીઘા જમીન હતી એ તમે વેચી મારી અને હવે પસ્તાએ અને આ માં તો હું મારી મહેનતથી આગળ આવ્યો અને કોકનું જોઈને તમારે હું લે શેર લોહી બાળી હતું અને હજુ કહું મોની જા જમીન લઈ લે પાછી ને ગાડું બાડું આલ્યા પાછું અને મારા તોલે તું ના આવી તારાથી શેચો પાપડે ભગાય એમ નહીં ના એવી વાત છોડતું એ થઈ છે જો પાગળ ના ભાગે એની વાત છોડતું અરે તમે મને બાળવા લાવ્યો ને તને બાળવાનું તો તું મને બાળતો રહો હું તને તો બાળવા પણ આ જો રોણાનું કોઈ ફેર પડવા નહીં અને આ હું તને અત્યારે ગેરંટી મારું કે 12 મહિના જેડી તારે સાયકલ તો જે પંચર વાળી છે ને સાયકલ નહીં રહે સાયકલ રેક ગાડી રેક ના રે તારે નહીં જોવાનું હું ગાડી કશું વાંધો નહીં ભાઈ જો તારું કરમ તું ભોગવજે અને તું પસ્તાય ના તો મને કહેજો ભાઈ તારા વાત જો આ બધું હારું હેડો, આવી મારે આય કેટલા દાડા ટક્કર ચાલો જો હાથવી દે ના આવે જોજો ઓહ ભગત હા બોલો તમે ટચુકા કરો ને છો પેલું ગાડું ફાડું બધું લાયા તા તે આડું બાટું વેચ જ ગયા તમારા વાદે ચડ્યા તે મેં તો બધું લૂંટી રહ્યા તમે પહેલા તો તમે તો ચાલ્યા નતા રહેતા કે મેં તો ગાડું લાવ્યો ઓમ લાવ્યો ઢેકણું લાવ્યો પૂંછડું લાવ્યો હતા એ નામ થઈ ગયા સાચી વાત પણ તમારા વાદે ચડ્યા તે મેં જમીને મેલીને ગાડી કોઈ બધું કોઈ અને રહ્યા તમારે શું કીધું મેં તમે પેલા કીધું કોઈના પણ દેખાદેખી માની કદી આવશો નહીં અને કોઈનું અનુકરણ કરશો નહીં હા તમારે દેખાદેખી કર્યું તો ભણવામાં દેખાદેખી કરો કે પેલાનો છોકરો 90% લાવે તો હું 55% લાવું પણ કોઈનું એવું અદેખી કરશો ને તો જીવનમાં કદી ઊંચા નહીં આવો અને અમારી વાત તમે વહેલા મોની હોત તો તમારે જે 2 વીઘા જમીન હોત એમાં તમે રડી ખાતા હોય અને તમારા છોકરાએ ભવિષ્યમાં એ જમીનમાં સારું ઉત્પાદન કરી અને છોકરાએ આગળ આવો અત્યારે તમારા લાજા તમે ભોગવજો અને જીવનમાં કદી આવી ભૂલ ના કરતા જે થવાનું થઈ ગયું ને અસ્કર તમે આ રોડ પર સાયકલ દંડણી હતું એના લઈને ફરો તમારે કેવું માન્યું હોય સારું હતું પણ મોન્યું જો નહીં આ ને, આ બતાવવા જતા મજૂરી અમે તો અમારી મહેનતથી આગળ આવ્યા હતા સાચી વાત તમે મહેનત કેટલો એમ પસ્તાવો મોની થાય ના કહેજો? પસ્તાવ તો થાય ગયા પાછી સાયકલ લઈને ફરવું પડી એ તો મારી મારી કેટલો છોકરા પસ્તાવો. એટલો કેટલાય ભિખારી થઈ ગયા ઈમોનીમો ઈચ્છા અમે કર. તમારી મહેનતથી આગળ અમારા છોકરો રહ્યા આ 3 મહિનામાં તો દુબઈ જાય એવું થયું તા મેં તમારી ઈચ્છા પર આ બધું કરી હતું પણ કોઈ થા પડ્યો નહીં મારે તો બધું વેચાઈ ગયું અક્ષર સાયકલ ઉપર આવવું પડ્યું મારે આ તો જો હતા એમ ધોયા મોડા જેવા થાય ને ઘેર શાંતિ સાયકલ બાઈક પંચર કરાવો એટલે આ શેત પેલા કોકની મજૂરી કરતા ફાવ આવી મજૂરી કરજો એ તો સાચી વાત હવે મજૂરી તો કરવી જ પડશે સારું આવજો હા જય માતાજી મિત્રો કે અમારો વિડીયો બનાવવાનું એક જ માધ્યમ કે અહીંયા ઘણી બધી જગ્યાએ આવું થતું હોય
કે એકબીજાની ઈર્ષા કરતા હોય અને સામાન્યવાળા ધાબુ હોય બંગલો હોય એ જોઈ અને સામાન્યવાળો પણ આવું ઈર્ષા કરીને પોતાનું ક્ષેત્ર બધો વ્યાજ લોને પૈસા લઈને આવી ગાડી બાડી લાવતા હોય, પણ કદાપી એવું નહીં કરવાનું. કારણ કે આવું કરવાથી પાછળથી તમારા ભવિષ્યમાં ઘણા બધા નુકસાન થતા હોય. તમારે જો ઈર્ષા કરવી હોય કે અમુકનો છોકરો 90% લાવ્યો કે મારો છોકરો 55% લાવે, એવી તમે ઈર્ષા કરજો તો એ અદેખાઈ કરશો તો જીવનમાં કદી આગળ આવશો નહીં. અને અમારા વિડીયો ગમ્યા હોય તો શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અમારી યુટ્યુબની ચેનલ છે RP મજાની મોજ. જય માતાજી.